ચેનલ ઓફ વડોદરા। પવિત્ર ચૈત્રી નવરાત્રિના પાંચમના દિવસે માંજલપુર સ્થિત કુબેરેશ્વર મંદિર ખાતે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। 9 દિવસ નવશક્તિની ભક્તિ અનુષ્ઠાન આરાધના કરવામાં આવે છે। ચૈત્ર માસનું ખૂબ મહત્વ શાસ્ત્ર મુજબ રહેલું છે, જેમાં ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસે ભગવાન વિષ્ણુએ મત્સ્ય સ્વરૂપ ધારણ કર્યું હતું, જ્યારે 9મા દિવસે ભગવાન વિષ્ણુએ 7મા અવતાર ભગવાન રામ રૂપે અવતર્યા હતા। ચૈત્રી પૂર્ણિમાએ ભગવાન શંકરના 11મા રુદ્ર અવતાર હનુમાનજી પ્રગટ થયા હતા। આમ ચૈત્ર માસનું આગવું મહત્વ છે। આજે શહેરના માંજલપુર સ્થિત કુબેરેશ્વર મંદિર ખાતે આજરોજ ઉબેરેશ્વર મહાદેવ મંદિર સાથે અંબા બહુચર મંડળ દ્વારા રાજેશ પટેલને શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટનું મૌન રાખીને બહુચર માનો આનંદનો ગરબો રાખવામાં આવ્યો। અનેક ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ગરબા પણ રમવામાં આવ્યા હતા। પુરાને પૂછે છે અહીં કોણ ખરાને પૂછે છે અહીં કોઈ ખોટાને પૂછે છે અહીં મતલબથી નિસ્બત છે બધાને બાકી અહીં કોણ ખરાને પૂછે છે અત્તરને નીચોવી દીધા પછી ફૂલોની દશાને કોણ પૂછે છે અરે આ તો સંજોગો જીતાવે છે માનવીને બાકી અહીં ખુદાને કોણ પૂછે છે। આજે માંજલપુરમાં શાંતિધામ સંકુલમાં કુબેરેશ્વર મહાદેવમાં રાજેશભાઈ અને સ્મિતાબેન દ્વારા આયોજન આનંદના ગરબાનું કરવામાં આવ્યું છે। આજે કોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી? આજે અમે છે ને આનંદના ગરબામાં રાજેશભાઈને 2 મિનિટનું મૌન તથા શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। આનંદના ગરબામાં કયા પ્રકારના અમારા આનંદના ગરબામાં બહુચર માતા છે, અંબા માતા છે, ખોડિયાર માતા છે, કાળકા માતા છે, દરેકની ભક્તિભાવ જે વલ્લભ ભટ્ટે અમને ગરબો આજથી બહુ વર્ષો પહેલાં જ્યારે વલ્લભ ભટ્ટે રચેલો એ ગરબાનું આયોજન આજે અમે કરી રહ્યા છીએ।